ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. આ ચેપ્ટર આપણે દિવાળી વેકેશન પહેલાં ચાલુ કરેલું હતું. આ ચેપ્ટરમાં આપણું એક સ્વાધ્યાય પતી ગયું છે. પહેલા સ્વાધ્યાયમાં ટોટલી થિયરિટિકલ ક્વેશ્ચન જોયા હતા. અત્યાર સુધી આપણે જે પણ જોયું તેને ફટાફટ યાદ કરી લઈએ. આ ચેપ્ટરમાં સૌથી પહેલાં મેં તમને બેઝિક કરાવેલું. બેઝિકનું રિવિઝન નથી કરાવતો, પરંતુ આ ચેપ્ટરનો જે મેઇન ટોપિક છે તેને યાદ કરીએ, અને એ ટોપિક છે સમરૂપ આકૃતિ. આખું ચેપ્ટર સમરૂપતા પર છે. સમરૂપ આકૃતિ ચાલો યાદ કરીને કહેવો, કોને કહેવાય સમરૂપ આકૃતિ? બે આકૃતિના આકાર સમાન હોય તો તેને સમરૂપ કહેવાય. સાંભળે છે ને હની? બે આકૃતિના શું સમાન હોય? આકાર સમાન હોય. અને કદ કદ ગમે તે હોય, સરખા હોય, જુદા હોય, ગમે તે હોય, ખાલી શું જોવાનું? આકાર જોવાના. આકાર સરખા હોય તો સમરૂપ કહેવાય. એના પછી આવે સમરૂપ બહુકોણ. બહુકોણ શબ્દનો મતલબ છે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ. આ બધાને શું કહેવાય? બહુકોણ કહેવાય. તો સમરૂપ બહુકોણમાં બે વસ્તુ આવે. સૌથી પહેલા તો એક વાક્ય આવે કે ભાઈ બે બહુકોણની બાજુની સંખ્યા કેવી? સરખી. હવે પહેલી વસ્તુ, બંને બહુકોણના અનુરૂપ ખૂણા સમાન. બીજું, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં. જો આ વસ્તુ થઈ તો એનો મતલબ આપણે કહી શકીએ કે બંને બહુકોણ કેવા છે? સમરૂપ છે. કેવા છે ભાઈ? સમરૂપ છે. એના પછી આવે સમરૂપ ત્રિકોણ. તો બહુકોણની જગ્યાએ ખાલી ત્રિકોણ શબ્દ મૂકી દેવાનો કે જો બે ત્રિકોણ, પહેલું અનુરૂપ ખૂણા સમાન, બીજું અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન, કૌંસમાં બાજુઓ સમપ્રમાણમાં, તો તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર. સમરૂપ આકૃતિના ઉદાહરણ યાદ રાખો. પહેલું ઉદાહરણ છે બે વર્તુળ, બીજું બે ચોરસ, ને ત્રીજું છે બે સમબાજુ ત્રિકોણ. અને સમરૂપ ન હોય તેવી આકૃતિમાં કોઈ બી બે આકૃતિ જુદી જુદી લેવાની. વર્તુળ અને ચોરસ, ચોરસ અને ત્રિકોણ. થઈ ગયું ને? એના પછી જો એક બહુકોણ બીજા બહુકોણને સમરૂપ હોય, બીજો બહુકોણ ત્રીજાને સમરૂપ હોય, તો ઓટોમેટિક પહેલો પણ ત્રીજાને સમરૂપ થઈ જાય. બરાબર છે? ચાલો પછી આવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. એટલે કે કોનું પ્રમેય? થેલ્સનું પ્રમેય, પાયથાગોરસના ગુરુનું પ્રમેય. અને એ પ્રમેય બોર્ડની પરીક્ષામાં સાબિતી સાથે 4 માર્ક્સમાં આવશે. વિધાન પણ મોરે કરવાનું. વિધાન આપણે એક વખત યાદ કરી લઈએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ઓકે, આ પ્રમેયની સખત પ્રેક્ટિસ કરો, સખત વાંચો, સખત રીતે તમે આને તૈયાર કરો. રોજ વાંચો, રોજ લખો. બરાબર છે? જ્યારે પણ તમને કોઈક એવો ટાઈમ મળે કે જેમાં તમે 15-20 મિનિટ ફ્રી છો, તો આ પ્રમેયની પ્રેક્ટિસ કરી લેવાની લખીને. ચાલો હવે આપણે આગળ વધીએ ત્યાંથી. એના પછી પ્રમેય 6.2 પણ આપણું ચાલી ગયું છે. પ્રમેય 6.2 છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય. અને આ પ્રતિપ્રમેયનું વાક્યમાં થોડુંક ઊંધું કરી નાખવાનું છે. હવે પ્રમેય 6.1 એવું કહે છે કે જો સમાંતર રેખા દોરીએ તો ગુણોત્તર સરખો થાય. 6.2 એવું કહે કે ગુણોત્તર સરખો હોય તો બાજુ સમાંતર છે, રેખા સમાંતર છે. ગુણોત્તર જો સરખો હોય તો રેખા સમાંતર છે. બરાબર છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર છે. યાદ છે ને બધાને આ પ્રમેય? તો આ બે પ્રમેયના જ પહેલા સ્વાધ્યાયમાં બધા દાખલા છે. આ બે પ્રમેયના 6.1 અને 6.2 ના. ઓકે, ચાલો ઉદાહરણ 1 આપણું થઈ ગયું છે. હવે આપણે ઉદાહરણ 2 કરીએ. આ ચેપ્ટરમાં મોસ્ટલી બધા દાખલા રાઇડર છે. ન્યુમેરિકલ દાખલા બસ 5-6 દાખલા છે. રાઇડર મેં થોડીક કરાવવા અને બાકીની નહીં કરાવવા. ઓકે, ચાલો ઉદાહરણ 2 પણ રાઇડર જ છે, છતાં પણ આપણે એને કરીએ. સમલંબ ચતુષ્કોણ ABCD આકૃતિને જુઓ. ABCD. આ ચતુષ્કોણમાં AB સમાંતર DC છે. જોઈ લો, આ AB અને DC આ બંને બાજુ એકબીજાને સમાંતર છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BC પર એવા છે કે જેથી EF AB ને સમાંતર હોય. શોર્ટમાં અહીંયા વચ્ચે એક રેખાખંડ દોરેલો છે EF, અને આ જે EF છે ને તે કોને સમાંતર છે? EF એ AB ને સમાંતર છે. એટલે કે આ બંને એકબીજાને સમાંતર છે. આપણને સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે ભાઈ આ AB અને આ DC આ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. પછી આગળ આપણને એવું કીધું કે ભાઈ આ EF
અને આ એ બી, આ બે હો એકબીજાને કેવા છે? સમાંતર છે. શોર્ટ એન્ડ સિમ્પલ, આનો મતલબ એવો થયો કે આ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર છે. આટલું યાદ રાખો આખી ગણતરીમાં. શું યાદ રાખવાનું છે આપણે? આ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર છે. સાબિત શું કરવાનું છે તે ધ્યાનથી જોઈ લો. સાબિતીમાં એક ગુણોત્તર બતાવવાનો છે. કોનો કોનો ગુણોત્તર? એઈ ના છેદમાં ઈડી, જોવો આ બેવનો ગુણોત્તર બરાબર બીએફ ના છેદમાં એફસી. ક્લિયર? ડાબી સાઈડના બેવ ટુકડાનો ગુણોત્તર બરાબર જમણી સાઈડના બેવ ટુકડાનો ગુણોત્તર. ચાલો તો હવે આપણે વિચારવાનું છે કે આપણે કેવી રીતના બતાવી શકીએ. આ વસ્તુ બતાવવા માટે આપણે લઈશું મદદ, અને તમારે સમજી જવાનું કે આપણે પ્રમેય 6.1 અને 6.2 ની મદદ લેવાની છે. બરાબર. હવે પ્રમેય 6.1 અને 6.2 આ બેવમાં વાત કોની છે ખબર? ત્રિકોણની. કોની વાત છે? ત્રિકોણની વાત છે. પરંતુ આ દાખલામાં તો ત્રિકોણ છે નહીં, આમાં તો ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ. પરંતુ આપણને જોઈએ છે ત્રિકોણ, તો એ ત્રિકોણ મારે કશેથી લાવવો પડે. અને એ ત્રિકોણ લાવવા માટે તમે કહી શકશો આપણે શું કરવું જોઈએ? જોવો આરામથી અહીંયા ત્રિકોણ આવી જશે. જોજો આપણે એ સાથે સી ને જોડી દઈએ. હવે તમને ત્રિકોણ કદાચ દેખાઈ ગયો હશે. દેખાયો ને? આ બની ગયો ને અહીંયા એક ત્રિકોણ. ઓકે, અહીંયા એક ત્રિકોણ બની ગયો છે. સૌથી પહેલા તો આપણે અહીંયા નામ આપીએ આ છેદ બિંદુને. શું નામ આપીએ? આજ પંખો અવાજ કરે છે ને, આને એક સ્ટેપ ધીરો કરી આવને. F3. આને આપણે યસ ઓ નામ આપી દઈએ. ચાલો ઓ નામ આપી દઈએ. હવે આ જે ત્રિકોણ છે ને, આ ત્રિકોણમાં તમને એક વસ્તુ ખબર છે રોહિત? કઈ વસ્તુ ખબર છે? આ બંને, આ ઈઓ ને આ નીચે છે ડીસી, આ બંને સમાંતર છે. આખા સાબિતીમાં યાદ રાખજો કે આ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર છે. એટલે આ ટોનમાં આ બે આવી ગયા. જો આ બે એકબીજાને સમાંતર હોય તો ગુણોત્તર સમાન. બરાબર? જો યાદ રાખજો, મેં એમ બોલું ને સમાંતર તો તમારો જવાબ ગુણોત્તર સમાન, ને મેં એમ બોલું ગુણોત્તર સમાન તો તમારે જવાબમાં બોલવાનું સમાંતર. આ બે સમાંતર છે તો એનો મતલબ ગુણોત્તર સમાન. કોનો કોનો? આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર. ચાલો લખીએ. સૌથી પહેલા જે દોર્યું તે લખીએ આપણે. આ શું દોર્યું હેરી? આ શું દોર્યું? એસી દોર્યું. ચાલો સૌથી પહેલા તો ચતુષ્કોણ એબીસીડી કયો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ છે. આપણે આ સમલંબ ચતુષ્કોણમાં શું દોર્યું? રેખાખંડ એસી દોર્યો. રેખાખંડ એસી દોરો કે જે કોને છેદે છે? ઈએફ ને. રેખાખંડ ઈએફ ને જ્યાં છેદે ત્યાં ઓ નામ આપો, અથવા ઈએફ ને ઓ બિંદુમાં છેદે. ચાલો ટૂંકમાં લખીએ ઓ બિંદુમાં છેદે. ચાલો હવે આપણને ખબર છે તે પ્રમાણે કે આ જે ત્રિકોણ છે એડીસી, ત્રિકોણ એડીસી માં કોણ કોણ સમાંતર છે? ઈઓ સમાંતર ડીસી, ઈઓ સમાંતર ડીસી. અને જો સમાંતર હોય તો કયું પ્રમેય વાપરવાનું? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એવું કહે કે જો સમાંતર હોય તો ગુણોત્તર સરખો. લખાવો ગુણોત્તર એઈ છેદમાં એડી બરાબર બરાબર એઓ ના છેદમાં ઓસી. ક્લિયર છે ને બધાને? અને પરિણામ 1 આપી દો. ચાલો હવે શું કરીએ? આકૃતિમાં ધ્યાનથી જોજો ભાઈ. આકૃતિમાં એક નહીં બે ત્રિકોણ છે. દેખાયો કોઈને બીજો? એ રિયા દેખાયો તને? નહીં દેખાયો? ધ્યાનથી જો, ઊંધો ત્રિકોણ દેખાશે. એ બી સી અથવા ACB દેખાયો ને ઊંધો? એટલે હવે તમારે આ ત્રિકોણ પર ફોકસ કરવાનું છે. ત્રિકોણ ACB. અને આ ત્રિકોણમાં પણ કઈ એક વસ્તુ છે આપણી પાસે? આ બંને કેવા છે? સમાંતર છે ને? અને સમાંતર હોય તો ગુણોત્તર સરખો. ચાલો ત્રિકોણ ACB માં બોલો કોણ કોણ સમાંતર? OF સમાંતર AB. માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ અથવા મૂળભૂત પ્રમેય પરથી. ચાલો લખાઈ દેવું. સમાંતર હોય
તો ગુણોત્તર સરખો, ગુણોત્તર લખાવો. કોનો કોનો? જો ત્રિકોણનું મુખ્ય બિંદુ નીચે છે, આ વખતે ત્રિકોણ ઊંધો છે એટલે ગુણોત્તર નીચેથી ચાલુ કરવાનો. એટલે ઓસી ના છેદમાં એઓ, ઓસી ના છેદમાં એઓ બરાબર આમાં બી નીચેથી એફસી ના છેદમાં બીએફ. અને હવે આપણે આને શું કરીએ ખબર? આને ઉલટાવી દઈએ, વ્યસ્ત કરી દઈએ. વ્યસ્ત એટલે ઉલટાવી દેવાનું. ઉલટાવાનું કારણ શું ખબર હિમાંશુ તને? તને નથી ખબર કારણ? કહી શકશો કોઈ આનું કારણ? ઉલટાવવાની જરૂર શું છે? પરિણામ 1 અને 2 સરખા થઈ જશે. પરિણામ 1 અને 2 ને સરખાવી શકાશે. અને જોવો જવાબમાં બીએફ ઉપર છે, એફસી નીચે છે. જો એટલે બીએફ ઉપર લાવવું હોય તો ઉલટાવવું તો પડે ને. વ્યસ્ત કરતા, શું કરતા? વ્યસ્ત કરતા. ચલો ઉલટાવી દો, એઓ ને ઉપર જવા દો. એઓ ના છેદમાં ઓસી, ચલો આમાં કરો બીએફ ના છેદમાં એફસી, પરિણામ 2. અને હવે પરિણામ 1 અને 2 બેવને જુઓ, બંનેમાં શું સરખું છે કાવ્યા? એઓ ના છેદમાં ઓસી બેવમાં જ સરખું છે. તો જે સરખું હોય તેને સાઈડ પર મૂકો ને જે વધ્યું તેને સરખાવી દેવો. નૈતિક વાક્ય લખાવ. પરિણામ 1 અને 2 ને સરખાવતા. અને આ છે ને આ બાજુથી કચર કચર બંધ કરી દેવું. પહેલી 2 બેન્ચ. રિયા શું થાય છે? કોણ બોલે છે? ચૂ ચા ચી ચૂ કરે છે? એ નહીં, કઈ આ બાજુથી અવાજ આવે છે. ચાલો જયેશ બેટા લખાઈ દે, જવાબ લખાઈ દે, સરખામણી લખાઈ દે. એઈ ના છેદમાં ઈડી બરાબર બીએફ ના છેદમાં એફસી. કોને નહીં સમજ પડી આમાં? આ પંખા ના અવાજે શું થઈ ગયું છે? તમારા માટે કોઈ કાલે કઈ કરી ગયેલું? આમાં કઈ નાખી નથી ગયું ને? બોલપેન નું ઢાંકણું બાકણું એ તો તને પડે. દોરા પરતી આ હબીબી છે તો ત્યાં રહીને આવેલો છે. ચાલો આગળ વધતી. ઓકે હિમાંશી, ચાલો નેક્સ્ટ. આ ઉદાહરણ બહુ સહેલું હતું, આરામથી આવડી જાય તેવું. હવે આપણે ઉદાહરણ 3 કરીશું. ધ્યાન આપજે જયેશ. આકૃતિને જોજો ભાઈ. પીએસ ના છેદમાં એસક્યુ બરાબર પીટી ના છેદમાં ટીઆર. જોઈ લઉં, ધ્યાનથી જોઈ લઉં. જોઈ લો, પીએસ ના છેદમાં એસક્યુ જોયું તમે? આ બે ટુકડાનો ગુણોત્તર બરાબર પીટી ના છેદમાં ટીઆર એટલે આ બેનો ગુણોત્તર. આ વખતે આમાં ગુણોત્તર સરખો આપ્યો, ગુણોત્તર સમાન. તો રેખા સમાંતર. આ જે રેખા એસટી છે તે બાજુ ક્યુઆર ને સમાંતર. ચાલો આગળ. ખૂણો પીએસટી મળી કે આર્યો બરાબર ખૂણો પીઆર ક્યુ મળી. એટલે કે આ બિંદુ આર વાળો. આ બે ખૂણા કેવા છે? સમાન છે. સાબિત કરો કે ત્રિકોણ પી ક્યુ આર. કેવો ત્રિકોણ સાબિત કરવાનો છે? સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ સાબિત કરવા માટે આપણે બતાવવું પડશે કે આ ત્રિકોણની કોઈ બે બાજુ કેવી છે? સરખી છે, સમાન છે. અને તમે સમજી જાઓ કે કઈ બે બાજુ સમાન થવાની છે. બોલો, પીક્યુ ને પીઆર આ બે બાજુ સમાન થવાની છે. બસ હવે ખાલી એટલું વિચારો કે આ બે સમાન બતાવીએ કેવી રીતના. જો આ બે બાજુ સમાન બતાવીએ તો ત્રિકોણને સમજવી બાજુ કહેવાય. તમને રકમમાં બે વસ્તુ આપેલી છે ને. ચલો પહેલી વસ્તુ પર આવી જાઓ. અહીં સૌથી પહેલા આને લખી નાખો. ખૂણો પીએસટી બરાબર ખૂણો પીઆર ક્યુ. નાને પરિણામ 1 આપી દઈએ. એના પછી રોહિત, હવે આને લખાવું. ત્રિકોણ કયો પહેલા? તો પી ક્યુ આર. આ ત્રિકોણ પી ક્યુ આર માં કયા બે ગુણોત્તર સમાન છે? પીએસ ના છેદમાં એસક્યુ બરાબર પીટી ના છેદમાં ટીઆર. અને જો ગુણોત્તર સમાન તો આ રેખા બાજુને કેવી? સમાંતર. અને એ કેવી રીતે સમાંતર? એનું કારણ શું? કયું પ્રમેય? 6.2. એટલે અહીંયા 6.2 એવું નહીં લખાય, પરંતુ એનું નામ લખવાનું. શું છે નામ? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પ્રતિપ્રમેય પરથી. અને આ પ્રતિપ્રમેય એવું કહે છે કે રેખા સમાંતર થશે. કઈ રેખા? એસટી. કોને સમાંતર? ક્યુઆર ને સમાંતર. ચાલો હવે તમારો ટાર્ગેટ એકવાર યાદ કરો ની પાછો. આપણો ટાર્ગેટ શું છે? બે બાજુને સમાન બતાવવાની. કઈ બે? પીક્યુ ને પીઆર. અહીંયા હું લખી રાખું છું. પીક્યુ બરાબર પીઆર. આ છે આપણો ટાર્ગેટ.
હવે આ બે બાજુ સમાન બતાવવા માટે હું તમને એક હિન્ટ આપી દેમ છું. આપણે ધોરણ 9માં એક વસ્તુ ભણેલા, ખૂણા સમાન બાજુ સમાન. ચાલો હિન્ટ આપી દીધી તમને. આ બે બાજુને સમાન બતાવવા માટે તમારે બે ખૂણા સમાન બતાવવાના છે. અને કયા બે ખૂણા? હું એસ ને આર, ક્યુ ને આર. જો આ બે ખૂણા સમાન હોય તો આ સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય. આ બે ખૂણા એટલે કે તમારે ખૂણો ક્યુ ને ખૂણો આર એ બેને સરખા બતાવવા પડે. પણ સરખા આ બે નથી, સરખા તો આ બે છે. એટલે હવે બુદ્ધિ એ દોરાવો કે આ બેને સરખા કેવી રીતના બતાવીએ. ગુણોત્તર સમાન હોય તો ખૂણા સમાન એવું કશે કોઈ પરિણામ નથી. પણ એક વસ્તુ છે તમારી પાસે કે ભાઈ આ બે સમાંતર છે અને આ બે સમાંતર હોય તો સમાંતર રેખાની આ છેદિકા છે અને સમાંતર રેખાની છેદિકાથી શું બને? અનુકોણ, અંતઃયુગ્મ કોણ, અંતઃકોણ. આવું કંઈક વિચારો. ચાલો પાટિયું બેહારો. આ બે ખૂણા બોલો કઈ જોર? સ્લાઇડર. આ ખૂણાને નીચે સરકાવીએ તો નીચેનો ખૂણો આવે. એટલે આ બે ખૂણા અનુકોણ છે અને આ બંને અનુકોણ સમાંતર રેખાથી બનેલા છે. એટલે આ બે અનુકોણ કેવા થાય? સરખા થાય. આ બે સરખા અનુકોણ એટલે આ બે પહેલેથી સરખા હતા જ, તેનો મતલબ આ બે હો કેવા? કેટલું સિમ્પલ છે. અને આ બે સરખા હોય તો પેલી બે બાજુ બી કેવી? સરખી. અને બે બાજુ સરખી એનો મતલબ ત્રિકોણ કયો? તું કઈ બીજું જ બોલતો હતો. સમદ્વી બાજુ આવે. સમદ્વી બાજુ, સમદ્વી. ચાલો તો હવે આપણે શું લખીશું? તો હવે આપણે લખીશું અનુકોણ. હવે કયા અનુકોણ? તો આ બે અનુકોણ. આ અનુકોણ કેવી રીતના બન્યા? સમાંતર રેખાની છેદિકાથી બન્યા. એટલે પહેલું વાક્ય લખવાનું છે કે ભાઈ કઈ બે રેખા સમાંતર છે? કોણ એની છેદિકા છે? લખાવો. કઈ બે રેખા સમાંતર છે? એસટી સમાંતર ક્યુઆર ની છેદિકા કોણ છે? છેદિકા છે પીક્યુ. અને છેદિકાથી બનતા અનુકોણ લખાવો. ખૂણો પીએસટી બરાબર ખૂણો એસક્યુઆર અથવા પીક્યુઆર. પીક્યુઆર લખીએ કારણ કે કઈ જોડના ખૂણા? અનુકોણની જોડના ખૂણા. અને પરિણામ કયું આપવું જોઈએ જયેશ? 2. હવે પરિણામ કયા બે પરિણામને સરખાવીએ? નૈતિક 1 અને 2 ને. બંનેમાં ખૂણો પીએસટી છે ને, એટલે આ બે ખૂણા સરખા થઈ જશે. પરિણામ 1 અને 2 ને સરખાવતા આ બે પરિણામની સરખામણી પરથી આપણે લખી શકીએ કે ખૂણો પીક્યુઆર એ કોના બરાબર છે? એ ખૂણો પીઆરક્યુ બરાબર છે. એટલે તમે અહીંયા શું લખ્યું ખબર? તમે એવું લખ્યું કે ત્રિકોણના બે ખૂણા સમાન છે અને ખૂણા સમાન બાજુ સમાન. કઈ બે બાજુ? પીક્યુ ને પીઆર. માટે પીક્યુ બરાબર પીઆર. કૌંસમાં કારણ લખવાનું, કારણ કે સમાન ખૂણાની સામેની બાજુ. સમાન ખૂણાની સામેની બાજુ. અને જો આ બે બાજુ સમાન હોય તો હવે આપણે લખી શકીએ માટે ત્રિકોણ પીક્યુઆર સમદ્વી બાજુ ત્રિકોણ છે. પડી ગઈ તમને સમજ? ખૂબ સહેલો દાખલો હતો. આવા સહેલા રાઈડર આપણને આવડી જાય અને પરીક્ષામાં પૂછાય તો લખાય પણ એવી છે. ઓકે, હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. 6.2 માં પ્રશ્ન 1 ન્યુમેરિકલ છે. કેવા દાખલા છે આ? ન્યુમેરિકલનો મતલબ તમને રકમમાં માપ આપ્યા હોય, ગણતરી કરવાની આવે. ચાલ ભાવસાર ધ્યાન આપજે. આકૃતિ 1 અને 2 બંનેમાં ડીઈ સમાંતર બીસી. આકૃતિમાં જુઓ ડીઈ અને બીસી. મારા મોઢા પર આકૃતિ નથી, અહીંયા જો આકૃતિને જો. ડીઈ અને બીસી આ બે એકબીજાને કેવા છે? સમાંતર. અને આમાં બી ડીઈ ને બીસી સમાંતર છે. આગળ કાવ્યા ધ્યાન આપ. ઈસી શોધો. ઈસી ને સેકન્ડમાં એડી શોધો. ચલો તો હું તમને એક કરાવી દેમ. બે વેગ જેવા જ છે તો કયું કરાવી દેમ? બીજું. આ પહેલું કરાવી દેમ ને બીજું તમે ઘરેથી કરી નાખજો. હવે આમાં કઈ છે નહીં ભાઈ. તમને કીધું છે કે ભાઈ આ બે સમાંતર. બોલો સમાંતર હોય તો ગુણોત્તર સમાન. બસ સૂત્ર મૂકી દેવાનું. સૌથી પહેલા અહીં ત્રિકોણ એ બી સી માં કોણ કોને સમાંતર? ડીઈ સમાંતર બીસી. ક્રિસા હવે આપણે શું લખીશું?
સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ, મૂળભૂત પ્રમેય પ્રમાણે લખાઈ દો સૂત્ર. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. ચાલો કિંમત મૂકીએ. રોહિત એડી 1.5, પોઈન્ટને દૂર કરીને લખીશું 15/10. છેદમાં છે ડીબી, ડીબી છે 3 એટલે આ 10 ની બાજુમાં 3 લખવાનું. એના બરાબર એઈ 1 ને ઈસી શોધવાનું છે. ચલો ભાગ ચલાવો. અહીંયા 3 × 5 = 15, 5 દુ 10. ઈસી ને આ સાઈડ લાવો, 2 ને પેલી સાઈડ. ઈસી બરાબર 2. એકમ છે હા સેન્ટીમીટર. દાખલો પતી ગયો. ઈસી બરાબર 2 સેન્ટીમીટર. આ પણ સેમ જ છે. કરશો ને તમે ઘરેથી? ધ્યાનથી કરજો. બસ ખાલી ગણતરી તમારે કરવાની છે. જેને પણ ગણતરી ધ્યાનપૂર્વક કરી લીધી તેને જવાબ આવી જશે. બરાબર હિમાંશુ? આગળ વધીએ. પ્રશ્ન 2. બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં ઈએફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો. 3 વિકલ્પ એટલે કે 3 દાખલા. 3 દાખલા માટે 3 આકૃતિ નથી દોરવાની. એક આકૃતિથી 3 દાખલા કરીશું. ચાલો આકૃતિ દોરીએ. સૌથી પહેલા શું દોરીશું આકૃતિમાં? ત્રિકોણ પીક્યુઆર. હવે ત્રિકોણ તમને દોરવા કહીને તો આ રીતના દોરવાનો. ઘણા સમબાજુ દોરે. સમબાજુ રકમમાં નથી કીધું એટલે તમારે સમબાજુ ની લાગે તેવો દોરવાનો. ચાલો દોરાઈ ગયો ત્રિકોણ. હવે રકમને હરખી રીતના વાંચીને મને આગળ હું દોરવાનું તે કહેવો. ચાલો પહેલા નામ આપી દેમ પીક્યુઆર. હવે પાછું વાંચો. બિંદુ ઈ અને એફ એ પીક્યુ ને પીઆર પર છે. પીક્યુ પર લેવાનું છે ઈ ને પીઆર પર લેવાનું છે એફ. ઓકે, તો અહીંયા ઈ ને લેવ ને અહીંયા એફ ને, અને એને જોડી પણ દો. ઈ અને એફ ને જોડી દીધું. આકૃતિ દોરાઈ ગઈ. હવે આકૃતિમાં કંઈ નથી. હવે પહેલું નંબર 1. નંબર 1માં પીઈ કેટલું છે? 3.9 સેન્ટીમીટર. એના પછી ઇક્યુ 3 સેન્ટીમીટર. પીએફ 3.6 સેન્ટીમીટર અને એફઆર 2.4 સેન્ટીમીટર. ભવ્ય ધ્યાન છે ને? તમને 4 માપ આપ્યા છે. કોના 4 માપ આપ્યા? આ 4 ટુકડાના. બરાબર. બસ તમને રકમમાં ખાલી એટલું ચેક કરવા કીધું છે કે ભાઈ આ બે સમાંતર છે કે નથી. સમાંતર છે કે નહીં તે ચેક કરો. કોણ? ઈએફ અને ક્યુઆર. આ બેને આપણે ચેક કરવાનું છે. આ બે સમાંતર ક્યારે થશે? કે જ્યારે ગુણોત્તર સરખો હશે. હે ને? જો ગુણોત્તર સમાન તો આ બે સમાંતર, અને ગુણોત્તર સમાન નથી તો આ બે સમાંતર નથી. બરાબર હેરી? ચાલો એટલે ગુણોત્તર શોધવાનો છે હેરી. આ બેનો ગુણોત્તર શોધ, આ બેનો ગુણોત્તર શોધ, અને બેવના જવાબ જો હરખા આવ્યા કે અલગ. ચાલો શોધીએ ગુણોત્તર. હેતવી પહેલો ગુણોત્તર કોનો? મેં હમણાં બોલ્યો ને, આ બેનો. પીઈ છેદમાં એક્યુ. ચાલો કિંમત અહીંયા આપેલી છે. પીઈ 3.9 39/10. એક્યુની કિંમત 3. ભાગ ચલાવો. 13 × 39. 13/10 1.3. એના પછી રિયા. હવે કોનો ગુણોત્તર? આ બેનો હોટાઈ ગયો. હવે આ બેનો પીએફ ના છેદમાં એફઆર. પીએફ 3.6 એટલે 36/10. એફઆર 2.4 એટલે 24/10. ને નીચે જે 10 હોય તે ઉપર જાય. આ 10 ને ઉડાડી દો. આ બેનો ભાગ ચલાવી આપો. 12 દુ 24, 12 36. 3/2 એટલે પોઈન્ટમાં કેટલા ખબર? 3/2 1.5. આવ્યા હરખા? હરખા નહીં આવ્યા. ગુણોત્તર હરખા નહીં આવ્યા એનો મતલબ આપણે લખવાનું કે આ બંને એકબીજાને સમાંતર નથી. એટલે કે અહીં પીઈ ના છેદમાં ઇક્યુ નોટ ઇક્વલ ટુ પીએફ ના છેદમાં એફઆર. માટે સમપ્રમાણતાના કયું પ્રમેય? મૂળભૂત પ્રમેયના
પ્રતિપ્રમેય મુજબ અથવા પ્રતિપ્રમેય પ્રમાણે. પ્રતિપ્રમેય એવું કહે કે ગુણોત્તર સરખો હોય તો સમાંતર, ને ગુણોત્તર સરખો નહીં હોય તો સમાંતર નથી. એટલે અહીંયા લખવાનું સમાંતર નથી. EF એ PQ ને QR ને સમાંતર નથી. સમજ પડી ગઈ છે બધાને? કોઈને કઈ તકલીફ હોય તો બોલો આમાં. ચાલો, 3 દાખલામાં સેકન્ડ હું તમને હોમવર્કમાં આપું છું, અને ત્રીજો હવે આપણે કરીશું. કયો કરીશું? ત્રીજો. સેકન્ડ હોમવર્કમાં છે. ચાલો, ત્રીજામાં જોજો હે ધ્યાનથી. બીજી એક વસ્તુ, તમે એક વસ્તુ જોઈ અહીંયા, મેં આકૃતિમાં માપ નહીં દર્શાવ્યા. કેમ ખબર ભાવસર? કેમ કે એક જ આકૃતિ 3 ને 3 માં ચલાવવાની છે તે પછી તમે માપ દર્શાવી દે તો 3 ને 3 માં પાછી આકૃતિ અલગ અલગ દોરવી પડે, એટલે માપ નહીં દર્શાવ્યા. આકૃતિને ખાલી જોવાની, જોઈને ખાલી આ પ્રમાણે ગોઠવવાનું ગુણોત્તર, બાકી આકૃતિમાં લખવાનું કંઈ નહીં. બરાબર છે હર્ષ? ચાલ હર્ષ, ત્રીજો PQ 1.28 સેન્ટીમીટર. પાઠક પછી કોણ છે? PR 2.56 સેન્ટીમીટર. પછી PE 0.18 સેન્ટીમીટર. PF, હવે છે ને તમને જે 4 માપ આપેલા છે ને ઓમ, આ 4 ને આકૃતિમાં જો એકવાર. પહેલું છે PQ, જોયું તું? PQ આખી બાજુ આપી. પછી આપેલું છે PR, જોયું? PR આખી બાજુ આપી. ને પછી છે PE ને PF, આ PE ને આ છે PF, એટલે ઉપરના 2 ટુકડા આપ્યા. હવે પ્રમેય એવું કે ભાઈ આ બેનો ગુણોત્તર લેવાનો છે ને આ બેનો ગુણોત્તર. તમારે જે બેનો ગુણોત્તર લેવાનો એ બેના માપ જોઈએ ને. એટલે ગુણોત્તર છે PE નો ને EQ નો, તો આ બેના માપ જોઈએ ને. ઉપર PE નું માપ છે પણ નીચે EQ નું નથી. એટલે બુદ્ધિ દોડાવો, EQ નું માપ કેવી રીતે શોધીએ? બરાબર છે, આખા PQ માંથી ઉપરવાળા PE ને બાદ કરી દેવાનું, એટલે તમને નીચે જે EQ છે તે મળી જશે. ચાલો લખાવજો નૈતિક. EQ બરાબર કોનામાંથી કોને બાદ કરવાનું? PQ માઇનસ PE. ચાલો કિંમત મૂકીએ. PQ કેટલા છે? 1.28. PE 0.18, બાદ બાકી બોલો. 1.1, 1.10 લખો કે 1.1? એક જ છે સેન્ટીમીટર. ચાલો સેમ આ બાજુ બી આપણને FR જોઈશે. હે, FR કેવી રીતના શોધાશે? FR બરાબર યસ, આખા PR માંથી ઉપરવાળા PF ને બાદ કરો. ચાલ કાવ્યા, PR કા ગયો? આ બાજુ 2.56 માઇનસ PF 0.36. ચાલ ધાર્મિક, બાદબાકી બોલ. 2.20 સેન્ટીમીટર. હવે આપણે ગુણોત્તર લઈએ. જયેશ, કોનો ગુણોત્તર લેવાનો તે લખાવો. PE ના છેદમાં EQ બરાબર કિંમત બોલો. PE 0.18, 18 ના છેદમાં 100. EQ 1.10, એટલે 110 ને એની ઉપર 100. 100 ને બેઠું ઉડાડી દઈએ. 18 ના છેદમાં 110 છે ને, એનો શું ભાગ ચાલે? 2 ભાગ ચાલે. 2 નવા 18, 110 ના અડધા કરો 55, એટલે 9 ના છેદમાં 55 આવ્યું. ચલો બીજો ગુણોત્તર કયો જયેશ? PF ના છેદમાં FR. કિંમત PF કેટલું છે? 0.36, 36 ના છેદમાં 100. FR બોલ જયેશ. 2.20, 220 ની ઉપર 100. 100 ઉડી જાય. ચાલો આ બેનો ભાગ ચલાવી આપો. 4 ચાલી જશે. 4 નવામ 36 ને 220 ભાગ્યા 4, 4 પચામ 20 ને પાછું 4 પચામ 20. કેટલો આવ્યો જવાબ? 9 ના છેદમાં 55. આ વખતે બી બેવ જવાબ કેવા આવ્યા? અલગ આવ્યા ને? સરખા આવ્યા. આમાં અલગ આવેલા પણ આ વખતે કેવા આવ્યા? સરખા. અને જો ગુણોત્તર સરખો હોય ને હર્ષ, તો એનો મતલબ શું થયો? રેખા બાજુને કેવી છે? સમાંતર.
ત્રીજાના જવાબમાં આવશે સમાંતર છે. ના હા હા, બરાબર. આમાં સેકન્ડમાં આવશે હા એટલે છે. અહીં આ બંને કેવા છે? સરખા છે. અને જો સરખા હોય તો વાક્ય લખવાનું. શું વાક્ય લખવાનું? માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પ્રતિપ્રમેય મુજબ અથવા પ્રમાણે આપણે કહી શકીએ કે EF સમાંતર QR છે. પડી ગઈ ને સમજ બધાને? સેકન્ડ દાખલો આ જ રીતે કરજો. સેકન્ડમાં તમારે આવી રીતના કંઈ હોઢવાનું નથી, ડાયરેક્ટ જ ગુણોત્તર લેવાના છે. બેઠા જ તમને માપ આપ્યા છે, જેનો જેનો ગુણોત્તર લેવાનો છે તેના. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 3. આકૃતિ બરાબર જોઈ લેજો. રાઈડર ચાલુ થાય છે. રાઈડર 2-3 રાઈડર કરાવી દઉં છું, હે ને? હા, તો અહીંયા ધ્યાન આપજે, નહીં તો એક્સિડન્ટ થશે તારું. આકૃતિમાં જો LM સમાંતર CB, નૈતિક મહિલું બેવજન LM જો હર્યું LM ને CB કાં છે હર્યું. આ બેવ કેવા છે? સમાંતર. યાદ રાખજો હે, આ બધું આખા દાખલામાં યાદ રાખવાનું. આકૃતિમાં જે કીધું હોય ને તે તો યાદ રહી ગયું ને બધાને કે આ બેવ કેવા છે? સમાંતર. પછી આગળ LN સમાંતર CD, LN હર્યું ને CD, આ બે સમાંતર. આ બે વસ્તુ યાદ રાખજે કાવ્યા. આ બંને સમાંતર છે અને આ બંને સમાંતર છે. સાબિત શું કરવાનું છે જોઈ લો. AM ના છેદમાં AB, AM ના છેદમાં આખું AB બરાબર AN ના છેદમાં આખે આખું AD. જ્યારે બી આવી રીતના ગુણોત્તર સરખો લાવવા કે એટલે સમજી જવાનું આપણે વાપરવાનું છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, હે ને? હવે જો અહીંયા તમારે ત્રિકોણ હોધવાના. મહિલાને ત્રિકોણ, 2 ત્રિકોણ મળી ગયા. આ ઉપર આ એક ત્રિકોણ જોવો, આને જુઓ. આ ત્રિકોણમાં તમને ચોખ્ખું કીધું છે કે ભાઈ આ બે સમાંતર છે, એટલે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય વપરાશે. સેમ અહીંયા નીચેના ત્રિકોણમાં બી કીધું છે ને કે આ બે કેવા છે? સમાંતર, બરાબર. પછી તમે બેવમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વાપરશો એટલે પરિણામ 1 ને 2 આવે. પછી શું કરવાનું? બેવ પરિણામને સરખાવાના. એટલે પેલું આવશે. પેલું હજી ડાયરેક્ટ નહીં આવશે, એમાં બી પછી થોડુંક છેલ્લે પાટિયું બેહારવાનું છે. ચાલો કામ ચાલુ કરીએ. જયેશ લખાવ. ત્રિકોણ ABC કોણ કોને સમાંતર છે? ઉપરવાળા ત્રિકોણમાં LM સમાંતર CB. હની માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે શું લખી શકાશે રિયા? ગુણોત્તર AM ના છેદમાં MB બરાબર AL ના છેદમાં LC. પરિણામ 1. જયેશ હવે કયો ત્રિકોણ? ત્રિકોણ ADC. નીચેના ત્રિકોણમાં કોણ કોણ સમાંતર? LN સમાંતર CD, LN સમાંતર CD. તો ફરીથી એકવાર સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે. ચાલ રોહિત લખાઈ દે. ગુણોત્તર AL છેદમાં LC બરાબર AN છેદમાં ND. પરિણામ 1 અને 2 શું સરખું દેખાય બેવમાં? આયુષી પરિણામને જો. AL ના છેદમાં LC બેવમાં છે, તો આ બે બન કેવા કહેવાય? સરખા કહેવાય. પરિણામ 1 અને 2 ને સરખાવતા. જયેશ લખાવજે, સરખામણીનું લખાવ. હા, આ સરખું છે તે નહીં લખવાનું, એ નીકળી ગયું. તો કોણ કોણ રહી ગયું? AM ના છેદમાં MB બરાબર AN ના છેદમાં ND. હવે આને જુઓ. જવાબમાં છેદ સરખા નથી. છેદમાં AB ને AD એટલે આખી બાજુ લાવવાની છે છેદમાં AB ને AD ને. અને એના માટે શું કરવું પડે ખબર?
બંને બાજુ 1 ઉમેરવો પડે. યાદ હોય તો તમને આપણે આવું કર્યું છે આગળ 1-2 દાખલામાં. હવે જોજો, 1 ઉમેરવા પહેલા પાછું વ્યસ્ત બી કરવું પડે. અહીં હું તમને એકદમ શોર્ટકટમાં કરાવી દઉં, એકદમ વધારે પડતું શોર્ટકટમાં કરાવી દઉં. જોયા કરજો. ઉપર તો am આવી ગયો છે ને, am ને an. જે કરવાનું છે તે નીચે. તો આ બેનો સરવાળો કેટલો થાય? am નો ને mb નો સરવાળો. આકૃતિમાં જોજો, આ am ને અહીંયાથી તે આ mb, આ બેનો સરવાળો કેટલો થાય? આખે આખું ab થાય ને. અને સેમ એવું જ છે ભાઈ આમાં બી. આ બેનો તમે સરવાળો કરો an અને nd નો, આ an ને nd, તો આ સરવાળો થશે ad. મતલબમાં અહીંયા કરવાનો છે સરવાળો. કોનો ખબર? અંશ અને છેદનો. અને આ સરવાળો કરવાનો છે કાં? છેદમાં. કાં કરવાનો છે? છેદમાં. એટલે આ વસ્તુને કહેવાય અંશને છેદમાં ઉમેરતા. અંશને છેદમાં ઉમેરતા. અંશ જેમ છે તેમ બેઠું, am ને અહીંયા an, આ બે બેઠા. હવે આ અંશને નીચે ઉમેરવાનો એટલે am વત્તા mb. સમજ, આ બેનો સરવાળો લખો, અહીંયા લખાવો સરવાળો, an વત્તા nd. ચાલ કાવ્યા, સરવાળાનો જવાબ બોલ. આ બેનો સરવાળો am નો ને mb નો સરવાળો આખે આખું ab બરાબર an ના છેદમાં આ બેનો સરવાળો શું થતું છે? ad. પટી ગયો દાખલો. સમજ પડી તમને? એકદમ ઈઝી, આવડી જાય એવું છે ને? ધામા થામા, વેમ્પાયર થામા ધાર્મિક. આગળ વધીએ. પ્રશ્ન 4. આકૃતિમાં ડીઈ સમાંતર એસી. જોઈ લો આકૃતિને. ડીઈ મળ્યું, ડીઈ ક્યાં ગયું? હર્યું. ડીઈ ને એસી જોઈ લેજો કોણ કોને સમાંતર. અહીંયા છે ને હું કલર મારી જ દેમ, આ વખતે વધારે પડતું દેખાતું છે તે. આ ડીઈ ને એસી આ ગુલાબી કલર વાળા સમાંતર છે. પછી આગળ વાંચો. ડીએફ હર્યું, ડીએફ સમાંતર એઈ. આ કેસરી કલર વાળા સમાંતર. કલર પ્રમાણે જોઈ લેજો. આ બે સમાંતર છે અને આ બે સમાંતર છે. સાબિત શું કરવાનું છે તે જોઈ લો. બીએફ ના છેદમાં એફઈ, આ નીચે છે બીએફ ને એફઈ, આ બેનો ગુણોત્તર બરાબર બીઈ ના છેદમાં ઈસી. બીઈ ને ઈસી બધું નીચે જ છે, આખું નીચે વાળા બધા ટુકડાઓનો ગુણોત્તર છે. ચાલો કામ ચાલુ કરીએ. તમને આવી રીતના આ વસ્તુ જે આપી છે ને સમાંતર, એટલે સમજી જવાનું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. હવે જોજો, પહેલા જ આ બે સમાંતર છે ને, ડીઈ ને એસી એટલે ગુલાબી કલર વાળા, એનો ત્રિકોણ મને કહેવા. ગુલાબી જે છે તેનો ત્રિકોણ એ બી સી. ત્રિકોણ એબીસી માં કોણ કોણ સમાંતર? રિયા કેસરીને નહીં જોતી, ગુલાબીને લખાવ. ડીઈ સમાંતર એસી. જો આ બે સમાંતર હોય તો કયું પ્રમેય? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે. ચાલ ક્રિસા, શું લખાશે? ગુણોત્તર બિંદુ ડી પાસે તોડવાનું. બીડી છેદમાં ડીએ, બીડી ના છેદમાં ડીએ. હવે જો આ અહીંયા બિંદુ ઈ પર ટુકડો પાડજો, બીઈ છેદમાં ઈસી. આ સમજ પડી તમને? દર વખતે ત્રિકોણ એમ હોય ને, આ વખતે ત્રિકોણને ગુલાટી મારી દીધી. આ ત્રિકોણ એમ ગુલાટી મારેલી છે, એમ છે એટલે ગુણોત્તરની બી ગુલાટી લાગી જાય. ઓકે ઓકે, ક્લિયર? ચાલ ઠામાં. એના પછી હવે ત્રિકોણ કયો? કેસરી કલર વાળી લાકડી જો. ત્રિકોણ એ બી ઈ અને પરિણામ એક. ત્રિકોણ એ બી ઈ માં કોણ કોણ સમાંતર છે? તેજલ. ડીએફ સમાંતર એઈ માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે. ચલો ગુણોત્તર. ઓમ ગુણોત્તર. કેસરી લાકડી અહીંયા બિંદુ ડી પર છે, બીડી છેદમાં ડીએ. અને નીચે કયા બિંદુ પર છે? ઈ પર, બીઈ
છેદમાં ઈસી. આ તો બહુ આરામથી પટી જવાનું. બસ હવે બે પરિણામ સરખાવો, દાખલો પૂરો. પરિણામ 2 અને 3 ને સરખાવતા. હું 2 અને 3? 1 ને 2 છે. પરિણામ 1 અને 2 ને સરખાવતા. ચાલો, જે હરખું હોય તે નહીં લખવાનું છે. જોઈ લે કોણ હરખું છે. બીડી ના છેદમાં ડી. ડાબી સાઈડ બેવની હરખી છે તો જમણી સાઈડને સરખી લખી દો. બીઈ ના છેદમાં ઈસી બરાબર બીઈ ના છે. આ તો હરખું જેવું જ છે. ઓકે, અહીંયા ગુલાબી કેસરી, અહીંયા એફ પર ટુકડો પડતો હતો. તમે લોકોએ કેમ ખોટું લખાયું? અહીંયા તમારે કહેવાનું આવી ભૂલ થાય તો, અરે સર ટુકડો અહીંયા એફ પર પડે છે, આ બે સમાંતર છે એટલે અહીંયા બીએફ ના છેદમાં એફઈ. ચાલો જયેશ, નેક્સ્ટ સ્ટેપ. હવે શું કરીએ? વિચાર વિચાર વિચાર. આવી ગયો જવાબ. ચાલો. નહીં, નથી આવ્યો. શું નથી આવ્યો? બસ એમ ઊંધું આવેલું છે. નહીં, ઊંધું. આને ડાબી સાઈડ, પેલાને જમણી સાઈડ. બીએફ ના છેદમાં એફઈ બરાબર બીઈ ના છેદમાં ઈસી. પૈતો દાખલો સમજ પડે છે બધાને? આગળ વધીએ તો આપને નૈતિક ધ્યાન આપજે. ડીઈ સમાંતર ઓક્યુ જોઈ લે કાવ્યા. ડીઈ ને જો ને ઓક્યુ કાં છે? ઓ કાં છે? આ ઓ એ લોકોએ લખ્યો નથી ને અહીંયા ઓ. તો આ ડીઈ ને આ ઓક્યુ આ બે સમાંતર છે બરાબર. એના પછી આગળ ડીએફ સમાંતર ઓઆર મળ્યું કોઈને? આ ડીએફ ને આ ઓઆર આ બે કેવા છે એકબીજાને સમાંતર. સાબિત કરો કે ઈએફ સમાંતર ક્યુઆર. ઈએફ આ વચ્ચે છે ઈએફ, આ નીચે વાળા ક્યુઆર ને સમાંતર છે એવું બતાવવાનું છે. ઓકે, આ બે સમાંતર, આ બે સમાંતર. જો એ બે સમાંતર તો આ બે હો સમાંતર, એવું બતાવવાનું છે. ચાલ રિયા, કામ ચાલુ કરીએ. જે આપ્યું છે ત્યાંથી કામ ચાલુ કરવાનું. જો આ બે સમાંતર હોય તો ગુણોત્તર સરખો લખી દો. આ બે સમાંતર છે એટલે અહીંયા બી ગુણોત્તર સરખો આવી જશે. પરિણામ 1 અને 2 આવી જશે. પરિણામ 1 અને 2 ને સરખાવી દેવાનું અને એ સરખામણીથી એક નવો ત્રીજો ગુણોત્તર આવશે અને ત્રીજો ગુણોત્તર પરથી આપણને આ મળી જશે કે ઈએફ એ ક્યુઆર ને કેવી છે? સમાંતર. ચાલજો ચાલુ કરીએ. પહેલો ત્રિકોણનું નામ લખાવ જયેશ. ત્રિકોણ પી ક્યુ ઓ. આર કાંઠી અલા આ ત્રિકોણ જો ને, આ બે સમાંતર હોય તે ત્રિકોણ પી ક્યુ ઓ. ત્રિકોણ પીક્યુઓ માં કાવ્યા કોણ કોણ સમાંતર? ડીઈ સમાંતર ઓક્યુ. હેટવી કયું પ્રમેય? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે. ભવ્ય લખાવજે, ગુણોત્તર લખાવ. પીઈ છેદમાં ઇક્યુ બરાબર આરસી એના બરાબર પીડી છેદમાં ડીઓ. પરિણામ 1. ચાલ રિયા, બીજા ત્રિકોણનું નામ બોલ. પીઓઆર અથવા પીઆરઓ જે કેવું તે ત્રિકોણ પીઓઆર માં કોણ કોણ સમાંતર છે? ડીએફ સમાંતર ઓઆર. તો પડી જશે અહીંયા બી એન્ટ્રી. કોની એન્ટ્રી? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે. ચલો લખાવજો ગુણોત્તર. પીડી છેદમાં ડીઓ બરાબર પીએફ ના છેદમાં એફઆર. પરિણામ નંબર 2. હિમાંશુ, પરિણામ 2 અને 3 ને 1 અને 2 ને શું કરતા? નચાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવતા. અને આ સરખામણી પરથી શું લખી શકાશે? બેવમાં જુઓ, આ પીડી ના છેદમાં ડીઓ બેવમાં છે તો એ નીકળી જાય. પીઈ ના છેદમાં ઇક્યુ
બરાબર પીએફ ના છેદમાં એફઆર. હવે જુઓ આ જે ગુણોત્તર દેખાય છે ને તમને, આ ગુણોત્તર કોનો ગુણોત્તર છે? હવે આ બધું ભૂસી નાખીએ છીએ. આ ગુણોત્તર જુઓ ધ્યાનથી, પીઈ એટલે આ ઉપર આવ્યું છેદમાં અહીંયાથી છે ઇક્યુ. આ બેનો ગુણોત્તર બરાબર પીએફ, આ પીએફ ને અહીંયા એફઆર, આ બેનો ગુણોત્તર. જો આ બે ગુણોત્તર અને આ બે ગુણોત્તર, બે ગુણોત્તર સરખા હોય તો બાજુ સમાંતર, રેખા બાજુને કેવી થાય? સમાંતર. એટલે હવે આવશે એન્ટ્રી પડશે પ્રતિપ્રમેયની. વિભૂતિ વાક્ય લખાવ. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પ્રતિપ્રમેય મુજબ અથવા પ્રતિપ્રમેય પ્રમાણે. જયેશ લખાવજે. કોણ કોને સમાંતર? ઈએફ સમાંતર ક્યુઆર. જયેશ નેક્સ્ટ સ્ટેપ બોલ. એક સ્ટેપ ખાલી બાકી છે, ઝડપથી વિચાર. વિચાર. ચલો આ વખતે તો પતી જ ગયું છે, બરાબર છે? ક્યારનું પતી ગયું? હું વિચારતો હતો? હું વિચારતો હતો? હે નહીં વિચારતો હતો? કેમ નહીં વિચારતો હતો? તો પતી ગયું હોય તો કહી નહીં દેતે કે સર પતી ગયું એમ. એનું મોઢું જોઈને જ ખબર પડતી હતી બહુ ખતરનાક વિચારમાં ડૂબી ગયો. શું કરીએ, કેવી રીતે કરીએ? એવું તો કયું સ્ટેપ છે કે જે કરવું પડે? હું કેવી રીતના એનો જવાબ આપીશ? હવે આખા ક્લાસમાં મારી શું ઇજ્જત રહેશે જો હું જવાબ નહીં આપાતો? આવું જ બધું વિચારતો હતો. શું થયું એમ? શું કરે છે એમ? ઘરમાં કઈ ખરાશ છે? અરે ચાલો ભાઈ, એક દાખલો કરી નાખીએ ભાઈ, પછી 3 MCQ બી છે. સારું ચાલો તો કાલે જ રાખીએ. આવતીકાલે આ પહેલા ટોપિકના બધા દાખલા પતી જશે. 2-3 ઓબ્જેક્ટિવ પણ કરાવીશ અને પછી નવો ટોપિક ચાલુ કરીશું. ચાલો હવે આપણે આવતીકાલે મળીએ.